ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું છું ડૉક્ટર રજની પરમાર. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ MGT 102 અંતર્ગત બ્લોક 3નો. મુખ્ય વિષય ગુજરાતી સાથે જે માસ્ટર કરી રહેલા છે એ વિદ્યાર્થીઓ આ અધ્યયનનો લાભ લઈ રહ્યા છે. તો એમાં આપણે અગાઉના વિડીયોમાં કેટલાક યુનિટની વાતો કરી ગયા છીએ અને આજે આપણે યુનિટ 3 અંતર્ગત જે મુદ્દો આવી રહ્યો છે તુલનાત્મક ભાષાશાસ્ત્રી અભ્યાસ તેની ચર્ચા કરી રહ્યા છીએ. તો બ્લોક 3ના યુનિટ 2ની અંદર વિદેશમાં તુલનાત્મક ભાષાશાસ્ત્રી અભ્યાસ કોના દ્વારા અને કેવી રીતે થયો તેની આપણે નોંધ લેવાના છીએ. બ્લોક 3 યુનિટ 2. આપણે આ યુનિટ 2ના પહેલા એક વિડીયોમાં તમને પરિચય આપ્યો હતો કે તુલનાત્મક ભાષાશાસ્ત્રી અભ્યાસ કહેવાય કોને. એ વિડીયો આપે સૌએ જોયો હશે અને હવે આપણે આ વિડીયોમાં એ જોવાના છીએ કે વિદેશના કેવા વિદ્વાનો, કયા વિદ્વાનો કે જેમણે આ પ્રકારનું કામ કર્યું હોય. તો એવા અભ્યાસ શું જે વિદ્વાનો છે એની આપણે નોંધ લેવાની છે. એક નામ તો તમને આવડતું હોવું જોઈએ, એ છે સર વિલિયમ જોન્સ. એમના દ્વારા આ તુલનાત્મક ભાષાશાસ્ત્રીય અભ્યાસનું પ્રતિપાદન થયું. નવા દૃષ્ટિકોણથી એમણે ભાષા છે એને સમજાવવાના પ્રયત્ન કર્યા. પછીથી બધા વિદ્વાનો એમાં એમની વિચારધારામાં જોડાયા. એમાં રાસ્ક, ગ્રીમ, બોપ, સ્લાઇકર આવા બધા વિદ્વાનોના નામ આવે. હમણાં તો તમને એવું લાગશે કે આ તો પહેલી વાર નામ સાંભળ્યા છે, પણ આપણે જેમ જેમ અભ્યાસ કરશું, એમના વિશે જાણીશું, એમ આપણને એમના કર્તૃત્વનો પરિચય થશે અને એ રીતે આપણે ભાષાની નજીક જઈશું. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ આપણા અભ્યાસને. હવે તમને જે સ્લાઇડ દેખાઈ રહી છે એમાં એક વિદ્વાન પણ દેખાઈ રહ્યા છે જેનું નામ રાસ્ક છે. તો આમ તો રાસમસ રાસ્ક એમનાથી તેઓ ઓળખાય. ડેનમાર્કના ઉત્કૃષ્ટ ભાષાશાસ્ત્રી આ રાસ્ક છે. પોતાના જીવનનો મોટા ભાગનો સમય એમણે ભાષાઓના અભ્યાસમાં, સંશોધનમાં વિતાવી દીધો છે. તમે ફોટામાં એમને જોઈ શકો છો. આપણે આપણા જીવનનો મોટા ભાગનો સમય ક્યાં વિતાવીએ છીએ? એમણે ક્યાં વિતાવ્યો? બરાબર જુઓ, ભાષા પ્રત્યે અમને બાળપણથી લગાવ એટલે એમણે તેમના સમયની અને તેમને ત્યાં બોલાતી નોર્સ અને આઇસલેન્ડિક જેવી ઉત્તર જર્મન ભાષાઓ પ્રત્યે લગાવ હતો એટલે એમણે અભ્યાસ કર્યો. અને જ્યારે શિક્ષણમાં તેઓ આગળ વધે છે તો એ નવી ભાષાઓની નજીક જાય છે અને એમાં ગ્રીક, હિબ્રુ, ફ્રેન્ચ, સામી, સ્વીડિશ, અંગ્રેજી, ડચ, ગોથિક અને પોર્ટુગીઝ જેવી અનેક ભાષાઓનો અભ્યાસ કરે છે. યુનિવર્સિટી ઓફ કોપનહેગનમાં તેમણે ભાષાના વ્યાકરણનો પદ્ધતિસરનો અભ્યાસ પણ કર્યો. તો જો એનું ઘડતર કેવું થયું બરાબરનું, અને પછી જે પરિણામ મળે એને હવે આપણે જોવું છે. એટલે હવે એમના કાર્યની નોંધ લઈએ. તો એમણે જે કાર્ય કર્યા છે, મહત્વપૂર્ણ કાર્ય, તો એક એમનું પુસ્તક છે ઇન્ટ્રોડક્શન ટુ આઇસલેન્ડિક ઓર ઓલ્ડ નોર્સ લેંગ્વેજ. આ એમને એક પુસ્તક આપ્યો જેમાં એમણે ભાષાનો પરિચય આપ્યો, જે આઇસલેન્ડિક ભાષાનો જેમણે અભ્યાસ કર્યો હતો તે. પછી એમનો એક બહુ મહત્વનો નિબંધ છે, એમની વાત કરવી છે. થોડીક પૂર્વ ભૂમિકા બાંધી આપું. ઈસવીસન 1811માં રોયલ ડેનિશ એકેડમી ઓફ સાયન્સ એન્ડ લેટર્સ દ્વારા એક સ્પર્ધા જાહેર કરવામાં આવી કે જૂની સ્કેન્ડિનેવિયન ભાષા કઈ ભાષામાંથી ઉદ્ભવી છે, તેના લક્ષણો કેવા છે અને તેનો મધ્યકાલીન નોર્ડિક તેમજ જર્મન બોલીઓ સાથે કેવો સંબંધ છે, આ બધાનો વિકાસ કેવી રીતે થયો, આ બધી ભાષાઓની રચનાની સરખામણી કરી ચોક્કસ સિદ્ધાંતો આપવા માટે એક નિબંધ લખવાનો છે. અને આવું જ્યારે જાહેર થયું તો રાસમસ રાસ્કે આ પડકાર ઝીલી લીધો અને 1814માં એમણે નિબંધ લખ્યો. ટાઇટલ શું આપ્યું? એન ઇન્વેસ્ટિગેશન ઇન્ટુ ધ ઓરિજિન ઓફ ધ ઓલ્ડ નોર્સ ઓર આઇસલેન્ડિક લેંગ્વેજ. એટલે કે જૂની નોર્સ અથવા આઇસલેન્ડિક ભાષાના મૂળની તપાસ જેવો નિબંધનો વિષય હતો એમણે કરી આપ્યું. આ એમણે નિબંધ આપ્યો જે 1818માં છપાયો હતો. આનાથી ભાષાના અભ્યાસને એક નવી દિશા મળે છે. કયો અભ્યાસ? પેલો જે તુલનાત્મક, કારણ કે આપણે એમાં બે ભાષાઓની વાત કરી છે તો એનેથી નવી દિશા મળી છે. આ બધાથી એમના કેટલાક નવા સિદ્ધાંતો પણ આવ્યા. નિબંધમાં રાસ્કે ભાષાના તુલનાત્મક અભ્યાસના સંદર્ભના કેટલાક મહત્વના સિદ્ધાંત પણ સ્થાપ્યા. અધ્યયન રીતિના કેટલાક માપદંડ રજૂ કર્યા છે જે તમે અહીં જોઈ શકો છો. તેમણે ફક્ત મર્યાદિત ધ્વનિ કે શબ્દોની સરખામણી કરવાને બદલે ભાષાની સમગ્ર રચનાનો તુલનાત્મક અભ્યાસ કરવાનું સૂચન કર્યું. જો ભાષાને સમગ્ર રીતે તુલનાત્મક રીતે જોવાનું એમણે શરૂ કર્યું. તેમના મતે જો બે ભાષાઓમાં
મૂળભૂત શબ્દો સમાન હોય અથવા વ્યવસ્થિત ધ્વનિ પરિવર્તનના નિયમો જોવા મળે તો તે બંને ભાષાઓ સમાન કોળની છે એમ માની શકાય. જો આ એમનું તારણ કહેવાય. એમણે કેવું તારણ માન્યું? એમના નિબંધની અંદર આ એમની વાત એમણે કરી. રાસ્કે મુખ્યત્વે જર્મની કુળની ભાષા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એમનું જે કાર્ય હતું ને એ જર્મની કેન્દ્રિત ભાષા પર હતું. પણ એ થાય કે એમણે કામ કર્યું એ કેવું, એ વાંચીને આપણે આપણી ભાષા ઉપર પણ કામ કરી શકીએ એટલે કામનું તો છે જ. તેમના અભ્યાસમાં તેમણે સંસ્કૃત કે આર્ય ભાષાનો કાંઈ ઉલ્લેખ કર્યો નથી. તેમનો આખો અભ્યાસ ડેનિશ ભાષામાં થયો હોવાથી એનો પ્રચાર ઓછો થયો, કારણ કે એ ભાષા પણ આપણને આવડવી જોઈએ ને પાછી, એટલે પ્રચાર એમનો ઓછો થયો. તો આ રાસ્કનું જે કામ છે એ તમને બતાવ્યું. હવે આપણે મળવું છે એક નવા વિદ્વાનને જેનું નામ છે જેકબ ગ્રીમ. તો આ જેકબ અને કોઈક જેકોબ આવું ઉચ્ચારણ પણ કરે. જર્મનીના ભાષાશાસ્ત્રી છે, ફિલસૂફ અને લેખક હતા. તો ફિલોસોફર સારા હતા, લખ્યું પણ છે, પણ આપણે એમનું ભાષાશાસ્ત્રી જે કામ છે એ જોવાનું છે. તેમણે તેમના નાના ભાઈ વિલ્હેમ ગ્રીમ સાથે મળીને લોકકથાઓ અને પરિકથાઓ એકત્રિત કરવા માટે મુખ્યત્વે કામ કરેલું છે. પણ ભાષાશાસ્ત્રના ક્ષેત્રમાં પણ એમનું યોગદાન તો અગત્યનું છે જ, મહત્વનું છે. એમનો ફોટો પણ તમે જોજો, જોઈને તમે રાજી થશો એવા લાગે છે તેઓ. હવે આપણે એમનું જે ભાષાશાસ્ત્રમાં યોગદાન રહેલું છે એ જોઈએ. તો એમનું પુસ્તક છે જર્મન વ્યાકરણ, અને જે અંગ્રેજી તમારી સામે આવે છે એ અંગ્રેજી જર્મનનું છે, એટલે એ પ્રમાણેનું દેખાશે. ડચેસ ગ્રામેટિકા જો એ પ્રમાણે એમણે લખ્યું છે. ફ્રેડરિક કાર્લ વોન સાગવિનીના પ્રવચનોથી તેઓ પ્રેરિત થયા અને જેકબ ગ્રીમે ડચેજ ગ્રામેટિકા એટલે કે જર્મન વ્યાકરણ નામનું પુસ્તક લખ્યું, જે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. તેમણે જર્મન ભાષાના શબ્દોનો અભ્યાસ કરી તેના દ્વારા જર્મન ઇતિહાસનું સંશોધન કર્યું છે. જર્મન ઇતિહાસનો ભાષાના આધારે તેમણે જર્મન ભાષાઓના ઐતિહાસિક અભ્યાસના મહત્વને પણ સ્થાપિત કર્યું છે કે એ કેટલી મહત્વની છે. કારણ કે ભાષા છે ને એ સીધી જ ઇતિહાસ સાથે જોડાયેલી હોય, સંસ્કૃતિ સાથે જોડાયેલી હોય, તો એ કઈ રીતે એના સંબંધોના તાણાવાણા છે એ જોડી આપવાનું કામ આ જેકબ ગ્રીમનું છે, અને એમના આ ગ્રંથમાં તમને જોવા મળે. હવે પછી જે નવી માહિતી છે એના કેટલાક નિયમ સાથે જોડાયેલી છે, જેમ કે ગ્રીમ્સ લો એટલે કે ગ્રીમનો નિયમ. આવી રીતે એમનું જે કાર્ય છે નોંધપાત્ર છે. શું કર્યું એમણે? તો કે ગ્રીમે ભારત અને યુરોપિયન ભાષાઓ અને જર્મનિક ભાષાઓ વચ્ચેના ધ્વનિ પરિવર્તનનો ઊંડો અભ્યાસ કર્યો. જો આના પહેલાંના જે રાસ્ક હતા એમણે તો ત્યાં પોતાની ભાષા ઉપર કેન્દ્રિત રહ્યા હતા, પણ આ તો તમારી સામે જે વાત કરી છે એ કેવું છે? ઇન્ડો યુરોપિયન ભાષા. એટલે ઇન્ડો યુરોપિયનમાં તો ભારતીય ભાષાઓ પણ આવવાની છે અને યુરોપની ભાષાઓ પણ આવવાની છે. તો બંને વચ્ચેના ધ્વનિ પરિવર્તનનો ઊંડો અભ્યાસ કર્યો અને એમણે એક મહત્વનો નિયમ તાર્યો. એ નિયમને ગ્રીમનો નિયમ કહેવામાં આવે છે. તો તેમણે બે મુખ્ય તબક્કાના ધ્વનિ પરિવર્તનની નોંધ લીધી છે. અને એમણે શું કહ્યું? તો જુઓ, એમણે કર્યું કે આદિમ ઇન્ડો યુરોપિયન ભાષાથી આદિમ જર્મનિક ભાષામાં થતા કેટલાક ફેરફારો છે કેવા? ફરીવાર તમે બરાબર સમજો. આદિમ ઇન્ડો યુરોપિયન ભાષાથી આદિમ જર્મનિક ભાષામાં થતા ફેરફારો કેવા? એટલે જો ભારત આદિમ એટલે બહુ જૂના સમયથી લઈને વર્તમાન સમયમાં આવો તો બંને ભાષામાં કેવા કેવા ફેરફાર? તુલના બરાબર યાદ છે ને, કેમ કે બંને ભાષાને શું કરવાની છે? તુલના કરવાની છે. તો એને એ પરિવર્તનોની નોંધ લીધી. વળી આદિમ જર્મેનિક એટલે જર્મનની આદિમ જર્મેનિક ભાષાથી જૂની હાઈ જર્મન ભાષામાં થતા ફેરફારો એ કેવા? એમની પણ નોંધ એમણે આમાં લીધી છે. હજી તમને આ જ સીધી વાત કરું તો કદાચ મગજમાં ના બેસે, એટલે એક ઉદાહરણ છે. જો એ સમજાવતા હોય ત્યારે કેવી રીતે સમજાવે, તો એની કેટલીક વિગતો અહીં એમણે લખ્યું છે કે જો એનું નિયમનું ઉદાહરણ છે કે ગ્રીક ભાષાના શબ્દોમાં જો આદિ સ્થાને, આદિ એટલે શરૂઆતમાં, કોઈ શબ્દ છે ગ્રીક ભાષાનો અને એની શરૂઆતમાં ત હોય, એના માટે ટી લીધો છે એમણે, અથવા તો પ હોય, ત હોય અથવા તો પ હોય, અને જેવા અઘોષ અલ્પપ્રાણ વ્યંજન હોય તો ગોથિક ભાષામાં તે મહાપ્રાણ થ અથવા તો ફ બની જાય. એટલે થ ક્યારે બની જાય? તો ત હોય તો થ બને અને પ હોય તો ફ બને. તો અલ્પપ્રાણ મહાપ્રાણનો તમને ભેદ ખબર હશે. ગુજરાતી ભાષામાં પણ આ વસ્તુ આપણે સહજ રીતે ભણતા આવ્યા હોય છે. ક છે અલ્પપ્રાણ કહેવાય, ખ એ મહાપ્રાણ કહેવાય, વળી પાછો ગ એ અલ્પપ્રાણ કહેવાય અને ઘ છે તે મહાપ્રાણ કહેવાય. હવા જ્યાં ઓછી બહાર આવે તો અલ્પપ્રાણ, બોલતા હોય ત્યારે હવા તો બહાર આવે મુખમાંથી, પણ ઓછી બહાર આવે તો અલ્પપ્રાણ ધ્વનિઓ છે, અને વધારે બહાર આવે તો એ મહાપ્રાણ ધ્વનિઓ છે. તો આપણે આપણી હથેળી છે એને મુખની આગળ આમ ગોઠવી અને તમે અભ્યાસ કરો, પહેલાં બોલવાનો ક પછી બોલવાનો ખ, તો તમે જ્યારે બોલશો ત્યારે તમારા હાથની આગળ હથેળીમાં હવાનો સ્પર્શ થશે, પણ ક બોલો ત્યારે હવા ઓછી બહાર આવશે એટલે અલ્પપ્રાણ છે, અને ખ બોલો
તો હવા વધારે બહાર આવશે, એટલે કેવો છે ખ મહાપ્રાણ છે. તો અહીંયા ત અને થની વાત કરીએ, તનો થ થઈ જાય અને પ છે એનો ફ થઈ જાય, તો ત અને પ છે એ અલ્પપ્રાણ ધ્વનિઓ છે અને થ અને ફ છે એ કેવા ધ્વનિઓ છે? મહાપ્રાણ ધ્વનિઓ છે. પછી એમણે એક ઉદાહરણ આપ્યું, જેમ કે પિતૃ શબ્દ હોય તો એ સંસ્કૃતમાં છે જ પિતૃ, એમાંથી ફાધર શબ્દ બન્યો. કેવો બન્યો? ફાધર. તો પિતૃમાં પ દેખાય. હવે તમે જોશો બરાબર, પિતૃ એ કઈ બીજી ભાષાનો શબ્દ નથી, આપણી ભાષાનો સંસ્કૃત મૂળનો શબ્દ કહેવાય. પછી ફાધર કે આપણો શબ્દ નથી, એ તો પાછો વિદેશની ભાષાનો શબ્દ. અને બંને જે તુલના કરીને તો એમણે શું કહ્યું કે આ બધાના કોઈને કોઈ સરખા મૂળ રહેલા છે. જો આ તુલના વગર આપણને ખબર નહોતી પડવાની કે આવું પણ બને. પિતૃનું ફાધર સાથે શો લેવા દેવા? તો તમે જુઓ કે આદિમાં શરૂઆતમાં રહેલો જે પિતૃમાં પ છે એ પછી શું થાય? ફાધરમાં ફ થઈ જાય છે. તો અલ્પપ્રાણ ધ્વનિઓ મહાપ્રાણ બન્યા, આવું એમનું તારણ છે. આ એનું મહત્વ કહેવાય, સંશોધન જે એનું મહત્વ કહેવાય. તો તેમનો આ સિદ્ધાંત છે એ સંબંધિત ભાષાઓમાં થતા ધ્વનિ પરિવર્તનનો વિશિષ્ટ ભાતને અનુસરે છે, કંઈક અલગ પ્રકારનું છે એ તમને બતાવે છે. અને બહુ મહત્વપૂર્ણ એમનું નોંધપાત્ર કહેવાય એવું એમનું આ પ્રદાન છે. એમની પછીથી પણ ઘણી નોંધ લેવાય હોય. તો આ એક તમને ભાષાશાસ્ત્રીનો પરિચય બરાબર થયો હશે એવું કહી શકાય. હવે પછી એક નવા ફ્રાન્ઝ બોપ એમને આપણે મળવાનું છે, જે સમયગાળા લખેલા છે એને પણ તમારે થોડા ધ્યાનમાં રાખવાના કે આ 1791 એમનું પૃથ્વી પર આગમન અને 1867 એટલે પાછું હતા ત્યાં ત્યાં સ્વર્ગમાં જતા રહ્યા છે એવું સમજીએ. જર્મન ભાષાશાસ્ત્રી હતા તેઓ. ફોટો એમને તમને તમારે બરાબર જોવાનો. એમણે ભારત અને યુરોપિયન ભાષાઓનો તુલનાત્મક અભ્યાસ કર્યો અને એના પાયાના સંશોધક પણ કહી શકાય. પાયાના એટલા માટે કે આ બધા એવા હતા કે શરૂઆતમાં આ કામ કરી ગયા છે. તો એમની કેટલીક નોંધ તમારી સામે છે. અને હવે પછી એમના કાર્યની આપણે નોંધ લેવાની છે. તો રાસ્ક અને ગ્રીમથી થોડુંક એમનું કાર્ય છે એ વિપરીત છે, અલગ પ્રકારનું છે. અને એમણે મુખ્યત્વે ધ્વનિ પરિવર્તનનો અભ્યાસ કર્યો છે. બોપે શું કર્યું હતું કે ભાષાઓની તુલના એમના શબ્દ ભંડોળ અને વ્યાકરણના માળખાના આધારે કરી. જો કોઈક ધ્વનિ પરિવર્તન લેશે તો અહીંયા શબ્દ ભંડોળ અને વ્યાકરણનું માળખું એમણે ખાસ નોંધ્યું છે. તો એની કેટલીક વિગતો તમારી સામે છે, એને બરાબર જુઓ. એમનું જે મુખ્ય યોગદાન છે એને પર બરાબર તમે ધ્યાન આપો તો એમનું મુખ્ય કેન્દ્ર કઈ ભાષાઓ રહી? તો ભારત, યુરોપિયન ભાષાઓ, એમાં એમનું તુલનાત્મક અધ્યયન. એમાં એમણે સંસ્કૃત ભાષાને આધાર બનાવી હતી. જો આવા શબ્દો બરાબર પકડી લેવાના. એમણે સંસ્કૃત ભાષાને આધાર બનાવી અને તેમણે 1812માં પેરિસ જઈ અને સંસ્કૃતનો પાછો ઊંડો અભ્યાસ કર્યો. તમને પ્રશ્ન થવો જોઈએ કે જેને ભારત સાથે કંઈ લેવા દેવા ન હોય એ લોકો સંસ્કૃત કેમ ભણતા હશે? એટલા માટે કે એમને ભાષાઓના મૂળ જોવા છે. એવું નથી કે સંસ્કૃતનું કલ્યાણ થશે, એવું છે કે એની ભાષાનું પણ કલ્યાણ થશે જો એ સંસ્કૃત જાણશે તો. એટલે એમને તો બે હાથમાં લાડવા છે. પોતાની ભાષાનું જ્ઞાન તો હોય અને અન્ય ભાષા આવડે, સાથે સાથે એને કંઈક નવા તારણો મળે અને એમને મળ્યા પણ છે. એમની તો બધી ચર્ચા કરી રહ્યા છે આપણે. તો એમનું જે પ્રથમ સંશોધનનું જે પેપર છે એ તમારી સામે છે. 1816માં તેમણે જે એક નવું એમનું સંશોધનનું પેપર આપ્યું એનું ટાઇટલ તમારી સામે છે. તમે ટાઇટલ વાંચવા જશો એટલે તમને એમ લાગશે કે અંગ્રેજી છે પણ બરાબર ઉકલે એવું નથી, કારણ કે એ અંગ્રેજીમાં નથી. એમની જે આપણે વાતો કરતા હતા કે જર્મન છે, તો એમાં એમના ટાઇટલો એમણે આપ્યા છે. આ જો ટાઇટલ તમારી સામે આપ્યું છે એનું અંગ્રેજી કરવું હોય તો કંઈક આવું થાય, થોડું કાંઈ ટપકા ટપકા કરીને આપ્યું છે એટલે કે પૂર્ણ ટાઇટલ નથી લખ્યું. પણ જો એનું અંગ્રેજી ટાઇટલ વાંચવું હોય તો કંઈક આવું પ્રમાણે થાય કે ઓન ધ કન્જક્શન સિસ્ટમ ઓફ સંસ્કૃત ઇન કમ્પેરિઝન વિથ ધેટ ઓફ ગ્રીક, લેટિન, પર્શિયન એન્ડ જર્મેનિક. હવે એનું જો ગુજરાતી મારે તમને કહેવું હોય તો કંઈક આવું થાય કે ગ્રીક, લેટિન, પર્શિયન અને જર્મન ભાષાની તુલનામાં સંસ્કૃત ભાષાની ક્રિયાપદ પદ્ધતિ. જો કેટલી બધી ભાષાઓ, એમાં કેન્દ્રમાં કઈ ભાષા રાખી આધારમાં? સંસ્કૃત. એની ક્રિયાપદની પદ્ધતિઓ કેવી, એમાં એમણે કામ કર્યું. તો એમણે આ શીર્ષક સાથે સંશોધન પત્રને રજૂ કર્યું, જેમાં એમણે ક્રિયાપદો અને તેના રૂપાંતરોનો અભ્યાસ કરીને ભાષાઓના મૂળને શોધવાનો પ્રયાસ કર્યો. ભાષાઓના મૂળને, આ જે બધી ભાષાઓ તેના મૂળને શોધવાનો એમણે પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત એક પુસ્તક તમને દેખાશે, તુલનાત્મક વ્યાકરણ એટલે કે કમ્પેરેટિવ ગ્રામર. આ એમનું સૌથી મોટું અને મહત્વનું પ્રદાન છે. આખું જે પુસ્તક છે એ 6 ખંડમાં છે. 6 ખંડ કેમ પાડ્યા? તો એમાં એમણે સંસ્કૃત, ઝેન્ડ, ગ્રીક, લેટિન, લિથુઆનિયન, જૂની સ્લેવિક, ગોથિક અને જર્મન ભાષાનું તુલનાત્મક વ્યાકરણ છે પ્રસ્તુત કર્યું. તો ભાષાઓ પ્રમાણે એમને ખંડ પાડ્યા. તો આ ભાષાઓને એમણે તુલનાત્મક વ્યાકરણ આપ્યું. તુલનાત્મક વ્યાકરણ આપવું એટલે તમે જુઓ બરાબર કે જો એમણે અંદાજ આપણે સમજીએ કે સંજ્ઞાઓની વાત કરવી તો બધી જ ભાષાઓની સંજ્ઞા જોવે. એમને લિંગ વ્યવસ્થા જોઈતી હોય તો બધી જ ભાષામાં લિંગમાંથી પસાર થાય.
વિભક્તિ જોવો હોય તો બધા જ વિભક્તિના પ્રત્યયોમાંથી પસાર થાય. તો આ ભાષામાં કેવા, આ ભાષામાં કેવા. સંયોજક એટલે એમના માટે તેઓ કન્જક્શન શબ્દ વાપરે. તો એ કન્જક્શન બધી ભાષાના કેવા. તુલનાત્મક રીતે આપણે કામ કર્યું. આ જે પુસ્તક છે 1833 થી 1852 દરમિયાન પ્રકાશિત થયું હતું. એટલે કટકે કટકે આ કાર્ય છે એમનું આગળ ચાલ્યું. એમનું આ જે કાર્ય છે એ તુલનાત્મક ભાષાશાસ્ત્રને એક વૈજ્ઞાનિક આધાર મળે ને એવું કામ છે. એટલે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી એમનું થયેલું આ એક ઉત્તમ પ્રકારનું કાર્ય હતું. હવે એમનું જે કાર્ય છે એમાં કેટલાક 3 જે હેતુઓ છે એને પણ તમારે થોડાક જાણી લેવા જોઈએ. તો એમના 3 મુદ્દા હતા. કંઈક તમે કાર્ય કરો ત્યારે તમારી પાસે માપદંડ હોય કઈ રીતે હું કામ કરું. તો એમણે શું કર્યું કે ભાષાઓની આંતર તુલના કરીને મૂળ વ્યાકરણનું માળખું વર્ણવવું. આંતર તુલના કરવી એટલે હમણાં જે વાત કરી તે જ 2 ભાષાઓને એક જ મુદ્દાથી જોવી. અને એવી પાછી એની જો 6-7 ભાષા હોય તો બધી જ ભાષાઓમાં એકનો એક મુદ્દો છે એમાંથી પસાર થઈ જવું. આ એનો પહેલો હેતુ હતો. બીજો હેતુ કયો તો કે ભાષાઓના ધ્વનિ પરિવર્તનના નિયમો તારવવાના. કે દરેક ભાષામાં ધ્વનિગત આવેલા પરિવર્તનો હોય. ધ્વનિ એટલે ભાષાના કોઈ પણ ભાષા છે એના જે પ્રારંભિક અવાજો છે એને આપણે ધ્વનિઓ કહે છે. એટલે પછી ધ્વનિમાંથી શબ્દ બને, પછી વાક્ય બને, એ તમારા ખ્યાલમાં હશે. તો કોઈ એવો શબ્દ હશે એ પહેલાં કેવો હતો અને પછી કેવો બન્યો, અને એમાં જે આવેલા પરિવર્તનો છે એની નોંધ લેવામાં આવે તો એમાં ધ્વનિગત પરિવર્તનો કેવા એ આપણને ખ્યાલ આવશે. તો એમાં ધ્વનિગત પરિવર્તનના નિયમો તારવા એનો બીજો મુખ્ય વિભાગ હતો. અને વ્યાકરણના રૂપોના મૂળની તપાસ કરવી. જે વ્યાકરણીય રૂપ બન્યું છે એના મૂળ પહેલાં કેવા અને પછી કેવા એના મૂળની શું કરવી, એટલે વ્યુત્પત્તિ શાસ્ત્ર તમે શબ્દ સાંભળ્યો છે એની તપાસ કરવી. આ બધું એમણે કામ કર્યું. તો આ બધી વાતથી તારણ આપણને એ મળે કે બોપનું જે મુખ્ય જે લક્ષ્ય છે ને એ તો આદિમ ભારત યુરોપીય ભાષાના સ્વરૂપનું પુનર્નિર્માણ કરવાનું હતું, ફરીથી રિસ્ટ્રક્ચર કરવાનું હતું. તેમના આ યોગદાનથી તુલનાત્મક ભાષાશાસ્ત્રનો પાયો છે ને એ મજબૂત બને. જો અને રાસ્ક અને ગ્રીમનું જે કાર્ય હતું એ થોડું કેવું બન્યું તો કે વિસ્તૃત બન્યું. તો જો આટલી માહિતી પરથી તમને એ તો ખ્યાલ આવ્યો કે આવા કેટલાક મહત્વના વિદ્વાનો છે એમણે મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. હજી પણ કેટલાક વિદ્વાનો છે જે વિદેશના છે અને એમણે આ જ પ્રકારે તુલનાત્મક ભાષાના જે શાસ્ત્ર છે એમાં એમણે કામ કર્યું છે. પણ આપણે અહીંયા વિરામ લઈએ છીએ અને હવે પાછા આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે જેટલું કામ કર્યું છે એની બરાબર નોંધ લો. મગજમાં બધી જ માહિતીને બરાબર ગોઠવો. 2 વખત જોવો પડે તો વિડીયોને 2 વખત જોવાનો. તમારી પાસે SLM હોય તો એનો પણ બરાબર અભ્યાસ કરવાનો. પછી એની સાથે આ વિડીયોની સામગ્રીને સરખાવવાની અને એ પ્રમાણે તમે અભ્યાસ સતત કરતા રહો, સતત મનોમંથન કરતા રહો. ત્યાં સુધીમાં હું તમને મળું છું બીજા વિડીયોમાં. અને આ જે ચર્ચા છે એમાં કેટલાક નવા વિદ્વાનોને ઉમેરવાના છે એનું કામ આપણે આગળ વધારીશું. તો મને આનંદ છે કે તમે મને અંત સુધી જોઈ રહ્યા છો. તો હવે પછી આપણે મળીએ છીએ નવા વિડીયોમાં નવી વાતો સાથે. આભાર. સ્વાધ્યાય